નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે 3 માસ એટલે કે 9મો માસ 10મો માસ અને 11મો માસ કેવા જવાના છે, જીવનમાં શું પરિવર્તન આવવાનું છે, કઈ વાતની સાવધાની રાખવી જોઈએ અને કયા ઉપાયના માધ્યમથી આપણું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે। બહુ જ સરળ ભાષામાં આજ તમારી સમક્ષ વિસ્તારપૂર્વક રાખવા જઈ રહ્યો છું, જેમાં આપણું કેરિયર વિશે ચર્ચા કરશું, આપણા બિઝનેસ વિશે ચર્ચા કરશું, આપણા વિવાહિક જીવનની ચર્ચા કરશું, ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓની ચર્ચા કરશું, સાથે સ્વાસ્થ્ય કેવું રહેશે એ પણ વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે। ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપણે ચર્ચા કરશું અને જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। તમારી જન્મ કુંડળીના ગ્રહો કઈ સ્થિતિમાં છે એ ખબર નથી, પણ ચંદ્ર રાશિ તમારી સિંહ રાશિ હશે તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। 3 માસની વિશેષ ચર્ચા કરીએ તે પહેલા ગ્રહોની સ્થિતિ જાણવી ખૂબ જરૂરી છે। પ્રથમ ભાવમાં સૂર્ય ભગવાન છે, એટલે કે પ્રથમ એટલે લગ્ન ભાવમાં સૂર્ય ભગવાન છે। 14 અને 15 તારીખે એમનું રાશિ પરિવર્તન થાય છે, આગળ આપણે ચર્ચા કરશું। દ્વિતીય ભાવમાં શુક્ર અને કેતુ છે, સાથે સપ્તમ ભાવમાં શનિ ભગવાન ઉપસ્થિત છે, રાહુ ભગવાન છે એ અષ્ટમ ભાવમાં છે, મંગળ ભગવાન એકાદશ ભાવમાં છે અને બુધ છે એ દ્વાદશ ભાવમાં છે। આ રીતે માસિક કુંડળી પ્રમાણે ચર્ચા કરી રહ્યા છે। મિત્રો, પ્રથમ ભાવની અંદર સૂર્ય ભગવાન છે એ હોવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે। આપને કોઈ પણ પ્રકારની જૂની બીમારી હશે એમાં આપને રાહત મળી શકે છે। એમ કહી શકાય કે સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ સારા સમાચાર છે। હવે વાત કરીએ વ્યક્તિગત પોતાના વિચારો અને કર્મ પ્રમાણે, તો આ માસની અંદર પ્રથમ માસની અંદર 9મા માસની અંદર તમારા જીવનની અંદર સ્વરાશિનું સૂર્ય હોવાથી માન સન્માનનો વધારો થશે। રાજકીય ક્ષેત્રમાં આપ સારી પ્રગતિ કરશો, લોકપ્રિયતા વધશે। 10મા માસની અંદર પણ જે કન્યા રાશિમાં સૂર્ય ભગવાન પ્રવેશ કરશે એટલે તમારા માટે જે મહેનત કરો છો એનું પરિણામ જેટલી આપની ઈચ્છા છે એટલું ન મળી શકે। સ્વાસ્થ્ય બાબતમાં પણ આપને 10મા મહિનામાં ખાસ સાવધાની રાખવાનો સમય છે અને 11મો માસ પાછું તુલા રાશિમાં સૂર્ય ભગવાન આવશે, કન્યા પછી તુલામાં આવશે એટલે ત્યાં પણ સારું રહી શકે છે। અને આપ દિન પ્રતિદિન એટલે કે 11મા માસમાં ખૂબ પ્રગતિશીલ બની શકશો। આપ જે પૂર્વમાં કરેલા કાર્યો છે એનું 11મા માસમાં આપને વળતર મળશે। આપના જીવનમાં ઘણા બધા ફેરફારો આવી શકે છે વ્યક્તિના વિચારમાં, સાથે આપ કંઈક નવા સર્જનનું કાર્ય કરવાની આપની ઈચ્છા થવાની છે। મોટા કાર્યો કરવા, મોટો બિઝનેસ કરવો, આવા વિચાર સાહસ તરફ આપ વળશો અને એમાં આપને પ્રગતિ થવાના સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે। મિત્રો, આ તો વાત કરીએ આપણે વ્યક્તિના વિચારોની વાત કરી, સ્વાસ્થ્ય બાબતની વાત કરી। હવે વાત કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે। તો વિદ્યાર્થી બંધુઓ માટે પંચમ ભાવના જે રાશિ સ્વામી થાય છે એ ગુરુદેવ થાય છે। ગુરુદેવ છે એ વૃષભ રાશિમાં 10મ ભાવમાં છે, તો વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારું છે। 9મા માસમાં આપની કોઈ પણ સરકારી કોઈ પણ પ્રકારની પરીક્ષા આવતી હોય તો તેમાં તમને લાભ થવાની ખૂબ સારી સંભાવના છે। પૂર્વમાં કરેલું વાંચન તમારા માટે ખૂબ સારા પ્રમાણ આપી શકે છે। સાથે જે પૂર્વમાં આપ સંગત દોષમાં પડી ગયા હતા, અન્ય વિચારોમાં પડી ગયા હતા, તેનાથી આપને ખૂબ જ એ સંગત દૂર થશે। સાથે આપની સારી સંગત, સારા મિત્રો પ્રાપ્ત થશે। આપને સારી સ્કૂલમાં સારી જગ્યાએ એડમિશન લેવાની ઈચ્છા હોય તો ત્યાં પણ આપને સારું પ્રમાણ પ્રાપ્ત થશે। એડમિશનની આપની ઈચ્છા પણ પૂર્ણ અવશ્ય થશે। સાથે મિત્રો, એમ પણ કહી શકાય કે 10મો માસ પણ તમારા માટે ખૂબ સારો જવાનો છે, પણ એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે તમારો સમય અત્યારે સારો ચાલી રહ્યો છે। આપને આળસથી દૂર રહેવું જોઈએ, એટલે કે આળસ કરશો અને વિદ્યાભ્યાસમાં આપ ધ્યાન નહીં આપો તો આપનો સુવર્ણ સમય એ ચાલ્યો જશે। 11મો માસ તમારા માટે ખૂબ સારો હોવાનો છે। સાથે આપ કોઈ પણ સરકારી
માં આપને ઇન્ટરવ્યુ દેવું હશે, પરીક્ષા દેવી હશે, તો ત્યાં પણ આપને ખૂબ સારો લાભ થવાની સંભાવના યોગ નિર્માણ થયેલી હશે. સાથે આપની જન્મ કુંડળીમાં મિત્રો ગ્રહોની સ્થિતિ સારી હશે તો આપણે વિચાર નહીં કર્યો એવું સારું પરિણામ મળી શકે છે. પણ આપણા ગ્રહોની સ્થિતિ જો નિર્બળ હશે, અશુભ હશે, તો એનું પરિણામ સારું પણ ના આવે. મિત્રો, તમારી જન્મ કુંડળીના ગ્રહો કયા નિર્બળ છે, અશુભ છે અથવા શુભ છે એ આપને જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી એપોઇન્ટમેન્ટ આપ નોંધાવી શકો છો. આપને જન્મ કુંડળી બતાવવા માટે મિત્રો મારી ઓફિસ જામનગર ગુજરાતમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હોય તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી તમારી કુંડળી પ્રમાણે તમને શાસ્ત્રોક્ત સમસ્યા પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. સરળ પણ આપણે ઉપાય બતાવવામાં આવશે જે આપ કરી શકો. સાથે મિત્રો આપની જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો તેના માટે રૂબરૂ મુલાકાત કરવાની રહેશે. કેમ કે મિત્રો પ્રશ્ન કોના માધ્યમથી આપની સમસ્યાના ઉત્તર આપને દેવામાં આવશે. મિત્રો સાથે આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રમાં ખૂબ શેર કરજો. જે પણ માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા હો, તમારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા આ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી તમને પ્રાપ્ત થઈ શકે. મિત્રો હવે વાત કરીએ વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના સપ્તમ ભાવના માલિક થાય છે એ શનિદેવ છે. શનિદેવ પોતાની જ રાશિમાં છે, ખૂબ જ સારું છે, વક્રી છે પણ તમારી જ રાશિમાં એટલે કે સ્વ રાશિમાં છે એટલે ખૂબ સારું છે. આપણા દાંપત્ય જીવનની અંદર જે ઝઘડા થતા હતા, જે વિવાદ થતા હતા, જે વહેમ ઉત્પન્ન થતો હતો એ દૂર થશે. આપના બંને વચ્ચે પ્રેમ વધશે, એકબીજાની ખૂબ કેર કરશો, એકબીજા પ્રત્યેનો સમય જે આપી શકતા ન હતા એ સમય પણ આપશો. એમ કહી શકાય કે વિવાહિક જીવન માટે ખૂબ જ સારો લાભ એટલે સારા એકબીજાના જીવનનું સુખ પ્રાપ્ત થશે. આપ ભાગીદારીમાં કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપને લાભ થવાના ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપને આ સમયની અંદર 3 માસની અંદર 9મો માસ, 10મો માસ, 11મો માસ જો આ સમય સાથે સાથે આવતો સમયમાં આધ્યાત્મિક તરફ આપને વળવું જોઈએ. શનિ ભગવાન સપ્તમ ભાવમાં હોવાથી અને સૂર્ય ભગવાન પ્રથમ ભાવમાં હોવાથી, સિંહ રાશિમાં હોવાથી જેટલા આધ્યાત્મિકમાં આપ ખૂબ રહેશો એટલો આપના જીવનમાં ખૂબ જ સારું પરિવર્તન આવશે, આપને લાભ થશે. સાથે મિત્રો હવે વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના જે ગ્રહ છે એ ભગવાન મંગળદેવ છે. મંગળદેવ છે એ કયા ભાવમાં છે? મંગળદેવ છે એ એકાદશ ભાવમાં છે. મંગળદેવ આપના ભાગ્યનો સાથ મળશે. 9મા માસમાં ખૂબ સારું પરિણામ આવશે. આપ જે ઉન્નતિ તરફ જઈ રહ્યા છો, જે પ્રગતિ તરફ જઈ રહ્યા છો એ ઉન્નતિ આપને પ્રાપ્ત થશે. સાથે પૂર્વમાં કરેલું સાહસ, પૂર્વમાં કરેલી મહેનત એ પુરુષાર્થ આપના જીવન માટે ખૂબ લાભ થવાનો છે. 10મો માસ આપના જીવનમાં નવા નવા પરિવર્તન આવશે, નવા નવા ફેરફાર આવશે અને આપ પ્રગતિશીલ બનશો. આપ ભાગ્યનો સાથ મળશે, પુરુષાર્થ આપના તરફથી જેટલો સારો થશે એટલું પરિણામ ઉત્તમ આવવાનું છે. હવે વાત કરીએ 10મ ભાવની એટલે કર્મ ભાવની વાત કરીએ તો કર્મ ભાવના રાશિપતિ છે એ શુક્રદેવ છે અને શુક્રદેવ છે એ કેતુ સાથે બીજા ભાવમાં છે. શુક્ર ભગવાન કેતુ સાથે હોવાથી આપને કર્મસ્થાનની અંદર ખૂબ સાવધાની રાખવાનો સમય છે. આપ જ્યાં નોકરી કરો છો ત્યાં આપના બોસ સાથે આપના સંબંધ તૂટી ન જાય. આપ જ્યાં નોકરી કરો છો આપણી સાથે જે સહકર્મચારી છે એમની સાથે આપના ઝઘડા ન થાય. સાથે જ્યાં નોકરી કરો છો નોકરી આપની છૂટી ન જાય એની ખાસ કાળજી લેવાનો સમય છે. સાથે આપણી સાથે સહકર્મચારી જે કામ કરે છે એના વિચારો કુવિચારો હોય અથવા આળસ પ્રવૃત્તિ ના હોય અથવા સંગત દોષ હોય તો આવા વ્યક્તિથી આપને ખાસ કરીને દૂર રહેવાનો સમય છે.
બીજા ભાવમાં શુક્ર અને કેતુ હોવાથી ધન બાબતમાં આપને કાળજી લેવાનો સમય છે. આપ કોઈ નોકરી કરો છો એમાં સ્થળાંતર કરવાની આપની ઈચ્છા છે તો સાવધાની પૂર્વક સ્થળાંતર કરવું જોઈએ, જેનાથી જે જગ્યાએ જાઓ છો એનો લાભ મળી શકે. સાથે ફેરફાર થશે. કેતુ ભગવાન શુક્ર ભગવાનમાં હોવાથી આપના જે વિચારો છે એમાં મોટું પરિવર્તન આવશે, પણ જેટલી સાવધાની એટલા નુકસાનથી આપ જરૂર બચી જશો. મિત્રો, હવે આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, આનંદની પ્રાપ્તિ થાય અને પ્રગતિ થાય તેના માટે ઉપાય બતાવું છું. ઉપાય જરૂર કરજો, જેનાથી ખૂબ આપને લાભ મળી શકે. આપણે શું કરવાનું છે? શંકર ભગવાન ઉપર કેસરથી અભિષેક કરવાનો છે, મધથી અભિષેક કરવાનો છે. ઓમ સદાશિવાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે આપને 2 માળા કરવાની છે. સૂર્ય ભગવાનને જલ અવશ્ય ચડાવવાનું છે. એ જલમાં ચંદન, પુષ્પ, ચોખા જરૂર પધરાવીને સૂર્ય ભગવાનને આપને જલ આપવાનું છે. રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરજો. રવિવારના દિવસે લાલ અથવા પીળા કલરની વસ્તુનું દાન કરશો તો આપણા માટે ખૂબ આ 3 માસ સારા જશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.